નમસ્કાર, મીડિયા રિપોર્ટ સાથે હું છું દાનવી માલી। સમાચાર પહેલા સૌપ્રથમ વાત કરીએ જંત્રીમાં રાહતની। નવી જંત્રીના અમલમાં 2 મહિનાની રાહત મળી છે। નવી જંત્રીના દરના અમલની સમયમર્યાદા વધારાઈ છે। તો નવી જંત્રીનો અમલ હવે 15મી એપ્રિલથી થશે। જંત્રી વધારાનો અમલ 15મી એપ્રિલથી કરાશે। તો નવી જંત્રીના દરનો અમલ હાલ પૂરતો મોકૂફ રખાયો છે। રાજ્યની પ્રજાના હિતમાં સીએમનો મહત્વનો નિર્ણય। તો અગાઉ 4 ફેબ્રુઆરીથી નવી જંત્રીનો દર અમલમાં મુકાયો હતો, જે હવે નવી જંત્રીનો અમલ 15મી એપ્રિલથી થશે। તો અગાઉ નવી જંત્રીમાં 100%નો વધારો કરતા બિલ્ડર્સ એસોસિએશને વિરોધ કર્યો હતો, ત્યારે બિલ્ડર્સ એસોસિએશને મે સુધીના સમયની માંગ કરી હતી। તો સામાન્ય જનતા અને રિયલ એસ્ટેટની મોટી રાહત મળશે। તો બિલ્ડરોએ આવકાર્યો છે સરકારનો નિર્ણય। તો નવી જંત્રીના અમલમાં 2 મહિનાની રાહત અપાઈ છે। તમામ લોકોને નવી જંત્રીના દરના અમલની સમયમર્યાદા વધારાઈ છે। સુરતના બિલ્ડર એસોસિએશને નવી જંત્રી 15 એપ્રિલથી લાગુ કરવાના સરકારના નિર્ણયને આવકાર્યો છે। સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો છે। ગુજરાત સરકારે રાતોરાત 100% જંત્રી વધારી હતી, તેને લઈને રિયલ એસ્ટેટ ઉદ્યોગ પર તેની સૌથી મોટી અસર જોવા મળી હતી। ત્યારે સુરત બિલ્ડર એસોસિએશને આ બાબતે ભૂતકાળમાં રજૂઆત કરી હતી અને હાલ પણ રજૂઆત ચાલી રહી હતી। ત્યારે બિલ્ડરોની રજૂઆત રંગ લાવી છે અને આ જંત્રીનો કાયદો છે એ 15 એપ્રિલ સુધી મુલતવી કરવામાં આવ્યો છે। આપણી સાથે સુરત બિલ્ડર એસોસિએશનના આગેવાનો અને ભૂતપૂર્વ પ્રમુખ છે, આપણે સીધા વાત કરીશું। વેલજીભાઈ, જે પ્રકારે તમે કીધું હતું કે સરકાર સાથે મંત્રણા ચાલી રહી છે અને 15 એપ્રિલ સુધી જંત્રીનો કાયદો રદ કરવા અથવા તો ડિલે કરવામાં આવ્યો છે, શું કહેશો? અને 15 એપ્રિલ પછી ફરી આનું અમલીકરણ કેટલું મુશ્કેલી સર્જ છે? પહેલી એક માંગણી એ હતી કે અમને ગુજરાત દિવસ છે 1 મે પછીથી ઇમ્પ્લિમેન્ટેશન કરો અને આમાં સુધારા સાથે કરો। એટલે આંશિક અમારી માંગણી સ્વીકારી છે કે 1 મેને બદલે 15મી એપ્રિલ સુધી આને મુલતવી રાખી છે। પણ જે પ્રશ્ન તો ત્યાંનો ત્યાં જ છે કે 100% એ વખતે પણ જો કરશે તો પ્રશ્ન તો એ રહેવાનો જ છે કે આમાં વિસંગતતા બહુ છે। કોર્ટની અંદર જે રીતની જંત્રી 100% વધારે તો માર્કેટ રેટ કરતાં જંત્રી રેટ વધી જાય છે। આનો કઈ રીતે લોકોને કેટલી મુશ્કેલી પડશે એનું પણ સરકારે વિચારવાની જરૂર છે। તે અમારે એ કહેવાનું છે કે જંત્રી વધારે પ્રોપર્ટીના ભાવ ન વધવા દેવા હોય તો પેરેલલ પેડ એફએસઆઈના સ્ટેમ્પ ડ્યુટી આ બધું ઘટાડે ને તો બધા સર્વાઈવ થઈ શકશે, નહીં તો મધ્યમ વર્ગ અને એફોર્ડેબલવાળાનું ઘરનું સપનું જ રહી જશે। જે પ્રકારે જંત્રીને લઈને વિસંગતતા હતી, બિલ્ડર એસોસિએશનની માંગણીને લઈને 15 એપ્રિલ સુધી આ જંત્રીનો કાયદો રદ કરવામાં આવ્યો છે, તેને લઈને શું કહેશો, શું માંગણી? જે સરકારે અમારી જે મંત્રણા થઈ મુખ્યમંત્રીશ્રી જોડે અને જે ભાવ વધારો અચાનક જે કરેલો હતો એ જ અમારી માગણી હતી કે તમે અચાનક ભાવ વધારો જે કરેલો છે એ પાછો ખેંચો। એના માટે અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને 15 એપ્રિલ પછી નવેસરથી વિચારણા કરી અને નવી જંત્રીનો અમલ કરશે। પણ અમારી રજૂઆત એક છે કે તે પણ વધારો જે 100% કરેલો છે એ રાતોરાત અમલી નહીં બનાવતો 15 એપ્રિલથી એનો ટુકડે એના 4 ભાગ પાડી અને સ્ટેપ બાય સ્ટેપ જો જંત્રી વધારે તો બધા જે કંઈ બર્ડન છે એ આમ પ્રજા ઉપર નહીં આવે। અમે બિલ્ડરો અમારા કન્સ્ટ્રક્શન કરતા હોઈએ છીએ, છેવટે તો એને શોષવાનું તો એન્ડ યુઝરને જ આવે છે। અમારો પ્રોફિટ ફિક્સ હોય છે, ખાલી જે કંઈ ચાર્જ અમારો પ્રોફિટ ફિક્સ રાખીને અમે કોઈ પણ બિઝનેસ કરતા હોઈએ છીએ। આ જે જંત્રી વધારો કરે એની સાથે અમારી હજી ડિમાન્ડ પેન્ડિંગ છે। આજે પણ અમારી ક્રેડાઈ સુરતની જે ગઈકાલે એરેન્જ કરેલી હતી મિટિંગ એ આજે ચાલુ રાખવાના છીએ અને આજે ભાવ વધારો પાછો ખેંચ્યો એના માટે અમે મુખ્યમંત્રીશ્રીનો અને સરકારનો આભાર પણ માનવાની છે મિટિંગમાં। અને અમારી જે જંત્રી છે સુરતની, જે રીતે કલેક્ટરે રજૂઆત કરી કે આ જંત્રી સાયન્ટિફિક રીતે સર્વે કરવી જોઈએ, જે જંત્રીના 3 વર્ષના છેલ્લા દસ્તાવેજો થયેલા હોય એની એવરેજ, રોડ, મોટા રોડ, નાના રોડ, રેલવે, કેનાલ, એચટી લાઇન, આ સ્મશાન હોય તો સ્મશાન, આ બધી વસ્તુઓ ધ્યાને લઈ અને એકદમ સાયન્ટિફિક રીતે જંત્રીનો સર્વે કરી અને જંત્રીનો અમલ થાય એવી અમારી ખાસ માગણી છે। હું તો કેમ કહું છું કે એક સર્વે નંબરની જંત્રી હોવી જોઈએ। તમે 1 કિલોમીટર બાય 1 કિલોમીટરની ગ્રીડ બનાવીને કરો તો તમે કોઈ પણ સર્વે નંબરની જંત્રી જસ્ટિફાઈડ નહીં કરી શકો। તમારા કોઈ જ
કોઈ નંબર હોય એમાં એસટી લાઇન જતી હોય, કોઈ નંબર હોય એમાં ખાડો હોય, કેનાલ હોય, આ બધી વસ્તુઓ હોય. એટલે અમારી ખાસ માગણી છે કે સાયન્ટિફિક રીતે સર્વે થાય અને જંત્રીનો પણ વધારો કરવો હોય તો સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે. બિલકુલ, બિલ્ડર એસોસિએશનની રજૂઆત બાદ જંત્રીનો કાયદો 15 એપ્રિલ સુધી રદ કરવામાં આવ્યો છે, પણ બિલ્ડર એસોસિએશન એક જ માંગ કરી રહ્યું છે કે જે પ્રકારે જંત્રી 15 એપ્રિલ પછી પણ ફરી લાગુ કરે ત્યારે તેને સ્ટેપ બાય સ્ટેપ કરે, જેને લઈને ગ્રાહક અને બિલ્ડરો વચ્ચેની જે વિસંગતતા છે તે દૂર થાય અને ખાસ કરીને જે પ્રકારે બિલ્ડર એસોસિએશન હોય કે ગ્રાહકને જે સીધું નુકસાન થતું હોય તે નુકસાન ના થાય અને એક સામતો બોજો ના આવે. કેમેરામેન અક્ષય વાડર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અને હવે વાત કરીએ ભૂકંપના ટ્રિપલ અટેકની. કચ્છ સૌરાષ્ટ્ર બાદ હવે સુરતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 11 દિવસમાં 8 વખત ધ્રુજશે ગુજરાતની ધરા. તો સુરતમાં 3.8ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે, ત્યારે સુરતથી 27 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપના હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ છે. તો અગાઉ સાવરકુંડલા અને કચ્છમાં પણ આવી ચૂક્યા છે ભૂકંપના આંચકા. તો ભૂકંપના આવા સતત આંચકાઓ કેમ આવી રહ્યા છે તે પણ આપણે જાણીશું. કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર મહેશ ઠક્કર આ વિશે શું કહે છે તે અમે આપને બતાવીશું. કચ્છની ફોલ્ટ લાઈન અને અમરેલી બાજુ એટલે કે એ ફોલ્ટ લાઈનનું નામ છે નર્મદા સોન ફોલ્ટ લાઈન છે, જે એકચ્યુઅલી સુષુપ્ત અવસ્થામાં છે, પરંતુ તો એ જ્યાં એક્ટિવેટ થાય છે એના અલોંગ એટલી બધી આપણી મોટી મોટી સ્ટ્રક્ચર્સ બનાવેલા છે, જેને આપણે કહીએ છીએ કે નર્મદાનો મોટો ડેમ જે સરદાર સરોવર ડેમ, એ ફોલ્ટ લાઈન જો એક્ટિવેટ થાય તો ખરેખર ખાના ખરાબી સર્જાઈ શકે છે. 2001ના ભૂકંપ નો આંચકો જે આવ્યો હતો જબરજસ્ત, એના અલોંગ જ આ બધા જ આંચકા આવી રહ્યા છે. એટલે છેલ્લા એક અઠવાડિયાથી આ આંચકા આવ્યા છે એ આમ તો સામાન્ય ઘટના છે, પરંતુ અસામાન્ય ઘટના એ છે કે જે અમરેલી જિલ્લામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં આટલા મોટા આંચકા જ્યારે 2001નો ભૂકંપ આવ્યો એની પહેલા આવ્યા હતા, પરંતુ અત્યારે જ્યારે 3 મેગ્નિટ્યુડની ઉપરનો આંચકો અમરેલી જિલ્લામાં આવ્યો એ કદાચ ભયજનક છે. તુર્કીમાં સમય જેમ જેમ પસાર થઈ રહ્યો છે તેમ તેમ વધી રહ્યો છે મોતનો આંકડો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હજુ કેટલી જિંદગી છે જેને બચાવી શકાય તેમ છે. તો ભારતની રેસ્ક્યુ ટીમ અત્યારે ભૂકંપથી તબાહ તુર્કીમાં મોરચો સંભાળી ચૂક્યા છે. સાથે તે પણ સવાલ થઈ રહ્યો છે કે શું તુર્કીનો ભૂકંપ એટલો મોટો હતો કે જમીન 10 ફૂટ સુધી ખસી ગઈ? NDRF 11 ટીમો 90 કલાક પછી 6 વર્ષના માસૂમનું રેસ્ક્યુ. યુદ્ધમાં થતી બરબાદી પર માણસનું જોર હોય છે, પણ કુદરત જ્યારે જિંદગી પર તાંડવ કરે છે ત્યારે દ્રશ્ય આવું હોય છે. ભયાનક, વિકરાળ, લાશો જ લાશો, કાટમાળનો ખડકલો. પણ આ બધા વચ્ચે જ્યારે જિંદગી જીદ પર આવે છે, 2 વર્ષની હેલેને મોતને માત આપીને 68 કલાકમાં કાટમાળમાંથી બહાર નીકળી આવે છે, એકદમ સુરક્ષિત. સલામ મારવી જ પડે તે રેસ્ક્યુ કર્મચારીને, જેના શબ્દો હતા કે આ માસૂમ માટે તો હું મરી પણ શકું છું. આ જ જોશ છે જે 20,000 મોતો વચ્ચે જીવિત છે. આ જ આફતમાં કર્મ છે જે ક્યારેક ઇસ્તાંબુલમાં હેલનનો જીવ બચાવી રહ્યું છે, ક્યારેક 10 વર્ષની મહમદને સહી સલામત બચાવી રહ્યું છે, ક્યારેક તેની માતાને આશા આપી રહ્યું છે કે જેનો જિંદગી ભૂકંપના અંગારા નીચે દબાયેલી padi છે. Her an her dakika gözümüz şeyimiz orada, hep oradayız. Oradan gelecek en küçük bir habere koşuyoruz. અત્યારે તુર્કીમાં હજારો શ્વાસો રેસ્ક્યુની રાહમાં કાટમાળની ગુંગળામણ વચ્ચે વલખા મારી રહી છે. હસતું રમતું તુર્કી કહેરના દરિયામાં ડૂબતું નજરે પડી રહ્યું છે. તુર્કીની તબાહીની આવી ડરાવનારી તસવીર આ પેઢીએ ન જોઈ હતી, ન તેનો કોઈને અંદાજો હતો. મોતની લહેર ચાલી અને ખોળામાં હજારોને બેસાડીને વહી નીકળી. પાછળ છોડી ગઈ આંસુ, દર્દ અને ફરિયાદ. Gece gündüz arama kurtarma yardımını yapıyoruz.
Binamızda 4 kişi yaralı olarak hastaneye kaldırıldı. 15'i geçkinde ölümümüz var. 7.8ની તીવ્રતાના ભૂકંપમાં કેટલી ઇમારતો ધરાશાયી થઈ. ભૂકંપમાં અત્યાર સુધી કેટલાય લોકોના મોત થયા, કેટલાય જિંદગીભર માટે ઈજાગ્રસ્ત થયા, કેટલાયનો હાથ પરિવારથી હંમેશા વિખૂટો પડી ગયો, કેટલાયની દુનિયા કાયમ માટે વેરાન બની ગઈ, જેનો ડિટેલ જવાબ કોઈની પાસે નથી. રેસ્ક્યુ કર્મચારી દિવસ રાત કાર્યરત છે, દરેક શ્વાસને બચાવવાના અડીખમ વિશ્વાસ સાથે. Zorlandığımız kısım demirlerin bizi yapması, molozlarımızın çok olması, yeterince fazla aşağıda olan canlılara zarar vermeden çalışmamız oluyor. ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી મૃતદેહો કાઢવામાં આવી રહ્યા છે. જે જીવિત છે તેમનો અવાજ સંભળાઈ રહ્યો છે. હજારો સરકારી અધિકારી, રેસ્ક્યુ ટીમ, ફાયર ફાઇટર્સ, મેડિકલ ટીમ, 3500 સૈનિકો લોકોને બચાવવામાં જોતરાયા છે. જો કે ઠંડી અને વરસાદને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. 45 દેશો તરફથી ભૂકંપમાં રેસ્ક્યુ ઓપરેશનની મદદની રજૂઆત થઈ છે. દુનિયાભરમાં માનવીય મદદની ખેપ વચ્ચે તુર્કી પોતાના ભયાનક વર્તમાન સામે લડી રહ્યું છે. તેને મદદ જોઈએ, પણ પાકિસ્તાનવાળી નહીં, ભારતવાળી. તુર્કીના હતઈ વિસ્તારમાં ભારતીય સેનાના જવાન ભૂકંપ પીડિતની મદદ કરવામાં જોતરાયા છે. ભૂકંપ પ્રભાવિત હતઈમાં ભારતીય સેના તરફથી ફિલ્ડ હોસ્પિટલની વ્યવસ્થા થઈ છે. ભારતથી તુર્કી પહોંચેલી એનડીઆરએફની મદદ માટે સ્નીફર ડોગની ટીમોને પણ રવાના કરવામાં આવી છે. તાલીમ પામેલા શ્વાનોની મદદથી એનડીઆરએફને કાટમાળ નીચે દબાયેલા લોકોને શોધવામાં મદદ મળી રહી છે. તુર્કીમાં ભૂકંપથી આવેલી તબાહી બાદ ભારત તરફથી મદદ મોકલવાનો સિલસિલો ચાલુ છે. ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પરથી મોટી સંખ્યામાં જરૂરી સામાન તુર્કી મોકલવામાં આવ્યો. So we were given the go-ahead in the 12:30 meeting held under Dr. P.K. Mishra of the PMO, and but NDRF had been preparing for such deployments for the last several months actually, because we are looking for an international certification, and we had 2 teams partially ready at 2 locations, Ghaziabad 8th Battalion and Kolkata 2nd Battalion. ભૂકંપમાં સૌથી વધુ નુકસાન દક્ષિણ તુર્કીમાં થયું છે. કેટલાય શહેરોમાં ઇન્ટરનેટ કપાઈ ગયું છે, રસ્તાઓ તૂટેલા છે, લાખો લોકો બેઘર થઈ ગયા છે. સિરિયાની સ્થિતિ એવી છે કે વિડીયો સિરિયાના એલેપ્પો પ્રાંતનો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક બિલ્ડિંગ ધરાશાયી થયાની ગણતરીની સેકન્ડો બાદ તેની સાથે જોડાયેલી બીજી ઇમારત ધરાશાયી થઈ ગઈ. ગૃહયુદ્ધની ધગધગતી આગ વચ્ચે સિરિયા પર ભૂકંપના વિનાશનો પહાડ એવો તૂટ્યો છે, કેમેરામાં જે પણ કંઈ કેદ કરવા લાયક હતું તે તમારી સ્ક્રીન સામે છે. ભૂકંપના પ્રચંડ આવેગમાં તુર્કી અને સિરિયા કાટમાળમાં ફેરવાઈ ગયા. વાત કરીએ આગળ સમાચારની તો રાજ્યમાં સપાશે મેડિકલ યુનિવર્સિટી. સરકાર આગામી બજેટ સત્રમાં મેડિકલ યુનિવર્સિટી વિધેયક લાવશે. તો આરોગ્ય અને કાયદા વિભાગે મેડિકલ યુનિવર્સિટી વિધેયક તૈયાર કર્યું છે. મેડિકલ સેવા સંલગ્ન કોલેજો એક યુનિવર્સિટી હેઠળ આવશે. તો આરોગ્ય સેવા સંલગ્ન અભ્યાસક્રમોનું નિયમન મેડિકલ યુનિવર્સિટી કરશે. મેડિકલ અને પેરામેડિકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ મેડિકલ યુનિવર્સિટી નક્કી કરશે. તો ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની જેમ ગુજરાત મેડિકલ યુનિવર્સિટીની પણ સ્થાપના થશે. સુરતના અલથાણા પોલીસના 2 કર્મીઓ પર ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. પીએસઆઈ શૈલેષ ગોસ્વામી, કોન્સ્ટેબલ કુલદીપ પર આક્ષેપ કરાયો છે. વેપારી સાથે 42 લાખ રૂપિયાનો તોડનો આક્ષેપ છે. તો વેપારીને સોનું આપવાના બહાને તોડ થયાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે ખોટો કેસ કરવાના નામે વધુ 6 લાખનો પણ તોડ કર્યાનો આક્ષેપ છે. ત્યારે આ બંને પોલીસકર્મી સામે ફોજદારી કાર્યવાહીની પણ માંગ કરાઈ છે. તો હાલ ડીસીપી સાગર વાઘમારા સમગ્ર મુદ્દે તપાસ શરૂ કરી છે. મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં પાલિકા દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. તો વર્ષ 2008માં આણંદના શહેરીજનોને પરિવહનની સુવિધા પ્રાપ્ત થઈ રહે તે માટે વિટકોસ બસ સેવા શરૂ કરવામાં આવી હતી. ત્યારે ખાનગી સંસ્થા સાથે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આ બસો આણંદ પૂરતી મર્યાદિત નથી. આણંદથી 18 કિલોમીટર સુધી રૂટ લંબાવવામાં આવ્યો. જોકે પાલિકા તંત્રનો દાવો છે કે બસ માત્ર આણંદ શહેરમાં જ દોડી રહી છે.
આટલું જ નહીં, આણંદથી વડોદરા સુધી દોડતી આ બસોમાં મુસાફરો પાસેથી ટિકિટ રૂપે રૂપિયા તો વસૂલવામાં આવે છે, પરંતુ ટિકિટ નથી આપવામાં આવતી. તો આણંદથી વડોદરા સુધી બસ દોડાવવામાં આવે છે, પરંતુ ટિકિટ માત્ર બાંધણીના મુસાફરોને જ આપવામાં આવે છે. તો પાલિકા તંત્રના ચીફ ઓફિસર વિટકોસ સંસ્થાનો બચાવ કરી રહ્યા છે કે આણંદ શહેરમાં તે બસ દોડે છે. તો વિટકોસ બસ જ્યારે આણંદ નાગરિકો કંઈક અલગ જ કહી રહ્યા છે, આવો સાંભળીએ. તિજોરીને અને એસટી તંત્રને ખૂબ મોટું નુકસાન છે. ના કરે નારાયણ અને જો કોઈ આ પ્રાઇવેટ જે બસો છે એની અંદર કોઈ અકસ્માત થયું તો અંદર મુસાફરોના વર્તનનું શું, તે પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે. આણંદથી બરોડામાં ટિકિટ આપતા નથી. એ આણંદ શહેર પૂરતી મર્યાદિત છે, તેમ છતાં બી વડોદરા, બાંધણી, ચોકડી પછી વડતાલ સુધી દોડાવવામાં આવે છે. એટલે લોકો એ અંદર સાંઠગાંઠ હશે એમની, તો એ એસટી તંત્ર અને આ વિટકોસની વચ્ચે સાંઠગાંઠ હશે. વિસ્તારના લોકોના રહેવા એની સુવિધા માટે 2006ની અંદર વિટકોસ કંપનીની બસો શરૂ કરવામાં આવેલી હતી. નગરપાલિકા હદ વિસ્તારમાં એમને પરમિશન આપેલી હતી. ટિકિટ જે કંઈ આપણે જે સરકારની જે એસટી બસની ટિકિટ છે એ મુજબ ટિકિટો આપવાની જોગવાઈ છે અને ટિકિટ આપે છે. છતાં જો કદાચ ટિકિટ નહીં આપતો હોય અને તો અમે એને ચકાસણી કરીશું અને એને જો ખરેખર નહીં આપે તો એને નોટિસ આપી જરૂરી કાર્યવાહી કરીશું. તો 20 ટીપ બાબતે નગરપાલિકા એટલે કે વિટકોસ દ્વારા આની કોઈ મંજૂરી લીધેલી છે કે કેમ, એની યોગ્ય અમે તપાસ કરાવી લઈશું. અને જો ખરેખર એસટીને નુકસાનકારક હશે આ બાબત, તો આના માટે અમારે વિભાગીય નિયમકશ્રીનું ધ્યાન દોરી જરૂરી અમે એના માટે તપાસ ગોઠવી અને જરૂર જણાય યોગ્ય પગલાં કે કાર્યવાહી જે પણ થતી હશે અમારી વિભાગીય કચેરી અથવા મધ્ય કચેરી મારફત અમે પત્રવ્યવહાર કરીને પણ નોટિસ પાઠવવા જેવી થતી હશે તે પણ અમે કાર્યવાહી જરૂર કરીશું એના માટે. વેલકમ બેક. વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર ખેડાથી. તો ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીનો ગરમાવો થયો છે. ભાજપનો દબદબો જાળવી રાખવા રણનીતિ ઘડાઈ રહી છે. તો 3 સહકારી ડિરેક્ટર્સ જોડાશે ભાજપમાં, ત્યારે જુવાનસિંહ, હાથીસિંહ ચૌહાણ કેસરિયા ધારણ કરશે. તો શારદાબેન પટેલ, સીતાબેન પરમાર પણ ભાજપમાં જોડાશે. 14મી ફેબ્રુઆરીએ છે ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી. જુવાનસિંહ, હાથીસિંહ ચૌહાણ કેસરીઓ ધારણ કરશે. સાથે શારદાબેન પટેલ તથા સીતાબેન પરમાર પણ ભાજપમાં જોડાશે. તો 14મી ફેબ્રુઆરીએ તેઓ ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી છે, ત્યારે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ગરમાવો દેખાઈ રહ્યો છે. ભાજપનો દબદબો જાળવી રાખવા માટે રણનીતિ ઘડાઈ રહી છે. 3 સહકારી ડિરેક્ટર્સ ભાજપમાં જોડાશે. તો 14મી તારીખે આ 3 સહકારી ડિરેક્ટર્સ ભાજપમાં જોડાશે. તેઓ કેસરીઓ ધારણ કરશે. તાપી જિલ્લાના વ્યારા સુગર ફેક્ટરીને લઈને ગત વર્ષોમાં થયેલા આંદોલનનો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં BA સમાજશાસ્ત્રના વિષયના અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો છે. યુવા સામાજિક કાર્યકર એવા રોમેલ સુતરિયાના નેતૃત્વમાં થયેલા આદિવાસી કિસાન સંઘર્ષ મોરચાનું આંદોલનને લગતું શિક્ષણ હવે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કોલેજના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. તો માત્ર 25 વર્ષની વયે જ અસંખ્ય આદિવાસી પરિવારોને ન્યાય અપાવવા માટે સફળ આંદોલનનું નેતૃત્વ કરનાર રામેલ સુતરિયા સમગ્ર આદિવાસી સમાજ તેમજ તાપી જિલ્લા માટે પણ ગર્વ સમાન છે. તો તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ દ્વારા આદિવાસી ખેડૂતો પાસેથી 93,000 ટન શેરડી લીધા બાદ નાણાં નહીં ચૂકવતા આદિવાસી ખેડૂતોએ લડતનું પણ સુકાન રોમેલ સુતરિયાને સોંપ્યું હતું. તો આક્રમક મિજાજ સાથે લડત ચલાવ્યા બાદ આદિવાસી ખેડૂતોને તેમના નાણાં પરત કરવા માટે સરકારે સહાયની પણ જાહેરાત કરી. સાથે ખેડૂતોને ન્યાય આપવા પણ આયોજન કર્યું હતું. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના જે પણ સંચાલકો જેમણે આ પુસ્તક તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે, બાળકો પોતાના નાગરિક અધિકારો વિશે પણ શીખશે, આદિવાસીઓની પરિસ્થિતિઓ વિશે શીખશે, તેમની આર્થિક સમસ્યાઓ વિશે શીખશે. તે બદલ આજે ચેપ્ટર એડ કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના કાંકરેજના ઉણ ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. જે બાદ ઘાયલ આચાર્ય દલસુખજી ઠાકોરને પાટણની ધાનપુરા હોસ્પિટલ ખસેડાયા હતા. તો આચાર્યએ 12 વ્યાજખોરો પાસેથી પૈસા વ્યાજે લીધા હતા અને અનેક ગણું વ્યાજ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરો ધમકીઓ આપતા હતા. તો આચાર્યએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ શિયોરી પોલીસે 12 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી છે.
તો કચ્છમાં કંડલા પોર્ટ પર 5000 ટ્રકના પૈડા થંભાવી દેવાયા છે. લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સ્વૈચ્છિક હડતાલ છે. તો લગભગ 2500 જેટલા શ્રમિકોએ પણ કામકાજ બંધ કર્યું છે. ટેગ સર્વિસ અને પ્રાથમિક સુવિધાના મુદ્દે આ હડતાલ યોજાઈ છે. તો પરિવહન ઠપ થતાં પોર્ટે ઓપરેશનને અસર થઈ છે, ત્યારે લેખિતમાં ખાતરી બાદ જ હડતાળ સમેટવાની ચીમકી પણ તેઓએ આપી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડ ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીનો સંપ બની રહ્યો છે, જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખે આક્ષેપ કર્યો છે. આ યોજના અંતર્ગત 22 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તે ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખના નીતાબેન ચાવડાના પતિ રસિકભાઈ ચાવડાએ આ કામની અંદરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું છે કે આ કામ નીતિ નિયમોને નેવે મૂકીને થઈ રહ્યું છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે મટીરીયલ અતિ નબળી ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે અને જે સિમેન્ટ, કાંકરી અને રેતી વાપરવામાં આવે છે તેમાં મોટા પ્રમાણમાં ધૂળનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. જોતા એવું લાગે છે જે માલ મટીરિયલ વપરાવું જોઈએ એ હકીકતમાં વપરાયેલું નથી અને એમાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. નીતિ નિયમો નેવે મૂકી થાય છે. માંગ શું છે તમારી? અમારી માંગ એવી છે કે આ જે સંપનું કામ ચાલી રહ્યું છે એ એક જ વખત બને છે. લોકોની સુખાકારી માટે બનાવી રહ્યા છીએ, તો એમાં જે સરકારની ધારાધોરણ મુજબ જે થવું જોઈએ એ થાય અને એમાં અમને ન્યાય મળે એટલી જ અમારી માંગણી છે. જેમાં અમારે મોટી મારડમાં કામ ચાલુ હોય તે દરમિયાન ત્યાંના સ્થાનિક અને પ્રમુખ સાહેબ શ્રી આવેલ અને સ્થળ પર મટીરિયલની ચકાસણી કરેલ, જેનો આક્ષેપ છે કે અમારે જે મટીરિયલ આવે છે એ નબળી ગુણવત્તાનું છે. હકીકતમાં અમે જે નીતિ નિયમ પ્રમાણે જે મટીરિયલ આવે છે એ મુજબ જ વાપરીએ છીએ. તો તે છતાંય પણ એવું કાંઈ હોય તો અમે એને સુધારી અને આગળની કાર્યવાહી સારી કરશું. જલ યોજના ચાલુ થઈ છે એટલા માટે સંપની યોજના ચાલુ કરી હતી ને સરકારશ્રી તરફથી 22 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલી હતી. તો હું નીકળો તો મેં જોયું કે કેટલેક લગન સંપનું કામ પહોંચ્યું ને કેવું ચાલે છે જોવા દે. એટલે મેં જોયું તો આમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હતું. બરોબર છે, કાંકરી રેતી છે એ ધોળવાળી વપરાતી હતી ને કાંકરીમાં છે ને ડટ વપરાતો હતો. રાજકોટના ઉપલેટાના ખેડૂતો મલ્ચિંગ પદ્ધતિથી ગૌ આધારિત મરચાની ખેતી કરી રહ્યા છે. માલામાલ લાલ મરચાથી ઝૂમી રહ્યા છે ખેતરો. લાલ મરચાની ખેતી કરીને ખેડૂતોના ખીલી રહ્યા છે ચહેરા. આ દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના નાના એવા પડવલા ગામના. આ ગામના પ્રગતિશીલ ખેડૂતે મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી મરચાની ગૌ આધારિત ખેતી કરીને મરચાનું ડબલ ઉત્પાદન મેળવ્યું છે. કિરણકુમાર બરોચિયાએ પોતાના ખેતરમાં 12 વીઘામાં મલ્ચિંગ અને ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી મરચાની ગૌ આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે. વીઘા દીઠ 50 થી 60 મણ કહી શકાય તેટલું મરચાનું ડબલ ઉત્પાદન પણ મેળવ્યું છે. એ જે પ્લાસ્ટિક છે ને સાહેબ, એને વિજ્ઞાનની ભાષામાં મલ્ચિંગ કહેવાય. એટલે એ મલ્ચિંગ દ્વારા આપણે ખેતી કરીએ છીએ. મલ્ચિંગનો ફાયદો એ હોય સર કે તમારી પાસે પાણી ઓછું હોય તો પણ 5 વીઘા જમીનની અંદર તમે મલ્ચિંગ કરીને કોઈ બી ક્રોપ વાવેતર કર્યું હોય તો એક દિવસની અંદર 1 કલાક પાણી ઇનફ થઈ રહે. અમે પહેલી વીણી અમારે 150 મણ મરચું વિતરું, એ અમારું ગયું 5500 રૂપિયામાં. પછી બીજી વીણી અમે ઉતારી, એ મરચું ગયું અમારું 4500 રૂપિયામાં. મલ્ચિંગ ખેતી પદ્ધતિમાં ખેડૂતને 1 વીઘા દીઠ ₹4000 થી લઈને 5000 સુધીનો ખર્ચ થતો હોય છે. જેમની સામે ખેડૂતોને મલ્ચિંગમાં ઓછું પિયત, નિંદામણનો નાશ તેમજ ગૌ આધારિત ખેતી હોવાથી દવા ખાતરના ખર્ચાઓથી પણ છુટકારો મળે છે. વીઘે અમારે 12 વીઘાની મરચી છે, અમારે વીઘે 30,000નો ખર્ચો છે અને 1.5-2 લાખનું ઉત્પાદન મળ્યું છે. આમાં કેટલું પાણી જોઈએ? આમાં ઓછા પાણી અને ઓછો ખર્ચે બધું થાય છે. મરચાની ખેતી છે ને આ ગાય આધારિત ખેતી છે, આપ જોઈ શકો છો. અને આમાં બહુ જ બેનિફિટ એ છે કે ખર્ચ ઓછો આવે છે અને ઉત્પાદન વધારે મળે છે. લાલ મરચાની ખેતી કરી આ પંથકના ખેડૂતો માલામાલ થતા અન્ય ગામડાના ખેડૂતો પણ આ રીતે મરચાની ખેતી કરવા તરફ વળ્યા છે. આ રીતે પ્રગતિશીલ ખેડૂતોની આ ખેતી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક બનવા પામી છે. મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, જેતપુર, રાજકોટ. સુરતમાં દિવસે ને દિવસે શ્વાન કરડવાના કેસ વધી રહ્યા છે, ત્યારે કેસ એટલી હદે વધે છે કે આરોગ્ય વિભાગને સિવિલમાં એક અલગથી વોર્ડ શરૂ કરવાની પણ ફરજ પડી છે. હોસ્પિટલમાં દરરોજના સરેરાશ 40 શ્વાન કરડવાના કેસ નોંધાઈ રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં 1205 વ્યક્તિઓને ડોગ બાઇટના કેસ દાખલ કરાયા હતા. તો કેસ વધતા કિડની હોસ્પિટલમાં પણ નવો વોર્ડ શરૂ કરાયો છે.
આનું અનુસંધાને રાજ્ય સરકારે આ સંજ્ઞાન લીધો અને દરેક મેડિકલ કોલેજ, સંલગ્ન મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એક બહુ સુંદર આર્ટ ઓફ એસ્ટેટ જો છે, જેમાં એકદમ બધું ગુણવત્તા ધરાવતા બધી વસ્તુ હોય તે એક એન્ટી રેબિઝ ક્લિનિકનું એક અભિગમ ચાલુ કર્યો છે, જ્યાં હરકવાથી લાગતા તમામ સુવિધાઓ જેવી કે રસીકરણની સુવિધાઓ, એક્ટિવ રસીકરણ, પેસિવ રસીકરણ અને પછી જો કોઈ હરકવાની દર્દી આવે તો આનો જો છે કઈ રીતે કરવામાં આવે તેના માટે એક એલાદા રૂમ અને જે સિસ્ટર કેટલા ગંભીર કેસમાં HIG આપવામાં આવે છે. આપના પાસે નવો કેસ સિવિલ હોસ્પિટલનો ડૉક્ટરે 1200થી વધારે નોંધાયો છે અને જૂના કેસ જો છે તે જૂના કેસ જો ફોલોઅપ આવે છે તે લગભગ 3800 જેવા કેસો છે.